રાજકોટમાં ઓપરેશન જંગલેશ્વર છે તેની વહેલી સવારથી શરૂઆત કરી દેવામાં આવી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આજી નદીના કિનારે જે મિલકતો આવેલી છે તેમાં એક સાથે 10 જેટલા જેસીબીઓ જે છે તેમના દ્વારા તમામ જે મકાનો જે છે તે તોડી પાડવામાં આવી રહ્યા છે, એટલે કે ડિમોલેશન જે છે તે કરવામાં આવી રહ્યું છે। આ સીધા દ્રશ્યો આપને અમે બતાવી રહ્યા છીએ જંગલેશ્વર વિસ્તારમાંથી કે જ્યાં આજી નદી કાંઠો આવેલો છે ત્યાંથી આ ડિમોલેશનની શરૂઆત જે છે તે કરી દેવામાં આવી છે। એક બાદ એક જેસીબી જે છે તે અત્યારે આ મિલકતો જે છે તે તોડી પાડી રહ્યા છે। 10 જેટલા જેસીબી જે છે તે નદી કાંઠા વિસ્તારની અંદર જે કોર્નર આવેલો છે, એટલે કે નદી પટ જે છે તેમની બાજુમાં જે મિલકતો આવેલી છે ત્યાંથી જ આ ડિમોલેશનની શરૂઆત છે તે વહેલી સવારથી કરી દેવામાં આવી છે। કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેમના માટે વહેલી સવારથી જ ગઈકાલથી જ આમ તો કહી શકાય પોલીસ જે છે તે ફૂડ પેટ્રોલિંગ સતત કરી રહેલી છે। પીજીવીસીએલની ટીમ હોય તેમજ જે મેડિકલ ટીમ હોય અને કોર્પોરેશનની ટીમ સતત જે છે તે પણ અત્યારે કાર્યરત કરી રહી છે। આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટના જંગલેશ્વર વિસ્તારના છે કે જ્યાં આજી નદી પટ પાસેથી ડિમોલેશન જે છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે એક સાથે આખો જે નદી કિનારાનો જે વિસ્તાર છે ત્યાં 10 જેટલા જેસીબી જે છે તે અત્યારે ચાલી રહ્યા છે અને આ તમામ જેસીબી દ્વારા અત્યારે જે ગેરકાયદે મિલકતો જે છે તે ટીપી સ્કેમની અંદર જે નિયમો પ્રમાણે ગેરકાયદેસર મકાનો જે છે તે તોડી પાડવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી આ ડિમોલેશનને લઈને અનેક વખત નોટિસો જે છે તે આપવામાં આવી હતી ને આખરે હવે જંગલેશ્વર ઓપરેશન એટલે કે સૌથી મેગા ડિમોલેશન, રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન જે છે તે શરૂ થઈ ચૂક્યું છે। અત્યારે આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટના જંગલેશ્વર વિસ્તારના લાઈવ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે એક બાદ એક જેસીબી દ્વારા જે આજી નદી પટ વિસ્તારની પાસે આવેલા તમામ જે મકાનો જે છે તેને અત્યારે તોડી પાડવામાં આવી રહ્યા છે। 10 જેટલા જેસીબીઓ જે છે તે અત્યારે અહીંથી તેમના દ્વારા શરૂઆત કરવામાં આવી છે અને ત્યારબાદ આમ અંદર જે અલગ અલગ જે વિસ્તારોની અંદર જે માર્કિંગ કરવામાં આવ્યા છે તે તમામ મિલકતો જે છે તે ડિમોલેશનની અંદર તોડી પાડવામાં આવશે। વહેલી સવારથી જ એક બાદ એક જેસીબીઓ જે છે તેમના દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ટ્રેક્ટરો ભરીને અહીંયાથી માલ જે અહીંયાથી કાટમાળ નીકળી રહ્યો છે તેમને પણ અહીંથી રવાના કરી દેવામાં આવતો હોય છે। ઉલ્લેખનીય છે કે જે પ્રમાણે જંગલેશ્વર વિસ્તારની અંદર મેગા ડિમોલેશનની એક ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી, એક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, તે ઓપરેશન જંગલેશ્વર જે છે તે અત્યારે શરૂ થઈ ચૂક્યું છે અને અહીંયા તમામ કોર્પોરેશનના જે કર્મચારીઓ છે, ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ વહેલી સવારથી પહોંચી ગયા છે। પોલીસ કમિશનર, ડીસીપી ક્રાઇમ બ્રાન્ચના જગદીશ બાંગરવા તેમજ જેસીપી જે છે તેઓ પણ અત્યારે અહીંયા પહોંચી ચૂક્યા છે ને એક બાદ એક વિસ્તારો એટલે કે જે ગલીઓ છે ત્યાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। પીજીવીસીએલની ટીમ છે તેમના દ્વારા પણ હજુ કનેક્શનો જે છે તે અત્યારે જે કનેક્શનો છે, વાયરો છે કે જે ડિમોલેશનની નડતર રૂપ આવી રહ્યા છે તેમને પણ અત્યારે કાઢવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે નદીપટ વિસ્તારના છે, તે નદીપટ વિસ્તારની અંદરના ડિમોલેશનના સીધા દ્રશ્યો અમે તમને અત્યારે સ્વરાજ પર બતાવી રહ્યા છીએ કે જ્યાં એક સાથે 10 જેટલા જેસીબી જે છે તે અત્યારે કામગીરી કરી રહ્યા છે અને ડિમોલેશનની શરૂઆત થઈ ચૂકી છે। ઉલ્લેખનીય છે કે જે જંગલેશ્વરનો મેઇન રોડ છે ત્યાં વિસ્તારની અંદર સવારમાં એટલે કે જ્યારે જેસીબી આવી રહ્યા હતા ત્યાં સુધી સ્વૈચ્છિક લોકો જે છે તે પણ પોતાના મકાનો તોડી પાડી રહ્યા હતા। ગઈકાલે પણ આ દ્રશ્યો આપણને જોવા મળ્યા હતા કે જેમાં સ્વૈચ્છિક રીતે પોતાના મકાનો જે મિલકત ધારકો જે છે તે તોડી પાડી રહ્યા હતા, પરંતુ હાલ હવે નદી કાંઠાનો જે વિસ્તાર છે કે જે કોર્પોરેશનની હદમાં આવે છે એટલી 1400થી પણ વધુ મિલકતો છે તેમને અત્યારે અહીંયા તોડી પાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। કોર્પોરેશનની ટીમ, પોલીસ જે છે તે સતત વોચ રાખી રહી છે, ડ્રોનની નજરથી પણ સતત મોનિટરિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। 7 ઝોનની અંદર અલગ અલગ જે કહી શકાય કે ઉચ્ચ અધિકારીઓ જે છે તેઓ પણ તેમની મોનિટરિંગ કરી રહ્યા છે અને અત્યારે ડિમોલેશનની કામગીરી નદીના જે આજી નદી આવેલો છે તે પટ વિસ્તારથી જ શરૂ કરી દેવામાં આવી છે। ઘણા લોકોનો સામાન જે છે તે પણ અત્યારે અહીંયા જ પડ્યો છે કારણ કે તેમને સમય નથી મળ્યો કે તે પોતાનો સામાન જે છે તે બીજે શિફ્ટ કરી શકે। આમ તો ઘણા સમયથી નોટિસો આપી દેવામાં આવી છે, પરંતુ છતાં પણ અનેક લોકો છે તેમના દ્વારા પોતાનો સામાન જે છે તે નદીપટ વિસ્તારમાં રાખી દેવામાં આવ્યો હતો ને આખરે હવે મેગા ડિમોલેશનની શરૂઆત થઈ ચૂકી છે ને 4
દિવસ આ મેગા ડિમોલેશન જે છે તે ચાલવાનું છે અને સતત પોલીસ હોય, કોર્પોરેશનની ટીમ હોય, તેમના દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને હાલ આજી નદીથી આ મેગા ડિમોલેશનની શરૂઆત કરવામાં આવી છે અને 1400થી પણ વધારે મિલકતો જે છે તે તોડી પાડવામાં આવશે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.